લાઈટ તો શરૂ કરવું પડે ભૈલા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. પધારો પધારો. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 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 ટૂંક સમયમાં એટલે કે થોડાક સમયની અંદર જ જ્યારે આપણે પ્રથમ સામાયિક પરીક્ષા આવી રહી હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે અત્યાર સુધી કાંઈ તૈયારી કરી નથી અથવા તૈયારી કરી છે પણ હવે એક્ઝામ માટેની જે કંઈ રિવિઝન કરવાનું છે તો એ રિવિઝન કેવી રીતે કરવું, આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ અને સોલ્યુશન આપણે આપવાનું છે. પણ એ પ્રશ્નનું નિરાકરણ આપવાથી માર્ક્સ વધી જાય એવું 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 માનીને તમે જો વિડીયોમાં આવ્યા હોય તો આવજો, ટાટા, બાય બાય. પ્રયત્ન કરવો પડશે, બરાબર. માત્ર વિડીયો જોઈ લેવાથી, માત્ર કોઈક વ્યક્તિના મોટિવેશનથી ને સારી સારી વાતોથી વાત અહીંયા સુધી પહોંચે છે, પણ અહીંયાથી લઈને વાત અહીંયા સુધી પહોંચાડવાની છે. 1 ફૂટનું જ અંતર છે વિદ્યાર્થી મિત્રો, 1 ફૂટનું જ, પણ 1 ફૂટ સુધી અંતર જે છે ને એ કાપતા બહુ વર્ષો વીતી જાય છે ઘણીવાર. જે અહીંથી અહીંયા સુધી પહોંચાડી દેશે ને એના માટે આ વિડીયો કામનો છે. તમારી માટે ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે આપણે આ વિડીયો મૂકવાનો છે. શેના માટે તમને લાવ્યો છે તો આપણે એ જ કે તમે તૈયારી કરી છે અથવા તો વોટેવર તૈયારી કરી નથી પણ એક્ઝામ પહેલાં તૈયારી કરીને સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એ એક્સપિરિયન્સ શેર કરું. ટીપ, સલાહ, સૂચન નથી, એક્સપિરિયન્સ શેર કરું છું કે આ રીતે તૈયારી કરવાથી આપણે માર્ક્સ વધારી શકાય, સુધારી શકાય. એવું લખ્યું છે મેં, કમ્પ્લીટ સ્ટડી ઇન ઓનલી 5 days. બરાબર, 5 જ દિવસની અંદર આપણે બધી વસ્તુ છે એને રિવાઇઝ કરી લેવાની છે ને એની ટ્રીક આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ. બીજી વસ્તુ, અહીંયા 5 days કીધું છે તો સપોઝ મારી સામે મારો અહીંયા યુટ્યુબની અંદર વિડીયો જોનાર બધા દરેક વિદ્યાર્થીની કેપેસિટી અથવા મેન્ટલ પાવર છે સેમ નથી, કેચઅપ શક્તિ સરખી નથી. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા મેં જે 5 days લખ્યું છે કે નહીં એને તમારે હસતા મોઢે 5ની જગ્યાએ તમારે 1-2 દિવસ શું કરી દેવાના, વધારી દેવાના. તમારી કેપેસિટીને ધ્યાનમાં રાખવાની. તમને એમ થાય છે કે 5 ડે નહીં, હજી જે હું આપણે પાઠ પાડીશ હમણાં 5 days કહીશ તો કયા દિવસે કયું કરવાનું છે હું તમારી સામે મૂકવાનો છું હમણાં, બરાબર. તો એ મૂક્યા પછી તમારે જોવાનું કે આ બધું મૂકું છું પણ હું ગણું છું કે આ એક દિવસમાં મારે એટલું કરવાનું, પણ મારાથી થાય નહીં, હું ન કરી શકું તો તમારે દિવસ છે એને પાઠ પાડીને લંબાવી દેવાનું. તમે એવું કરી શકો છો, 5 days છે એની જગ્યાએ તમે શું કરશો તો આપણે 1 ડે પ્લસ કરી અને આપણે એને કહી દેવાનું 7 days. તમને તમારી કેપેસિટી પ્રમાણે ડેમાં ડિવાઈડ કરી દો. ઇન શોર્ટ, આપણે અંગ્રેજોએ જે કર્યું ને, અંગ્રેજોએ એક સરસ મજાના વાક્ય ઉપર કામ કર્યું હતું, બરાબર. ભાગલા પાડો અને રાજ કરો. હો, હિન્દુ અને મુસ્લિમને બેને ભાગલા પાડી દીધા, અલગ અલગ કોમના અલગ અલગ ભાગલા પાડી દીધા, અને પછી અલગ અલગ કરે એટલે ભેગા થાય તો અંગ્રેજો સામે લડીને જીતે ને. બસ અહીંયા આપણે એ જ કરવાનું છે. આ બધા ટોપિક એક સાથે ભેગા થઈ જાય. સર સેક્શન ઈમાં કેટલું બધું આવે, સેક્શન એની અંદર આપણે ટ્રુ ફોલ્સ એ કરવાના, ફંક્શન આવે, નિયરેસ્ટ મિનિંગ આવવાના. હજી નો ચાલે ત્યાં સેક્શન બી ની અંદર પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, શોર્ટ નોટ એ આવે, ફિલ ઇન ધ બ્લેન્ક આવે, બરાબર. પછી મારે ન્યૂઝ ક્લિપિંગ કરવા, એસે કરવો, એપ્લિકેશન કરવી, ઈમેલ કરવી, શું કરવું બધું એક સાથે હાવી થઈ જાય છે ને એ આપણને તકલીફ આપે છે, દુઃખ આપે છે. આપણે એને કહેવાનું છે, બરાબર, કે ભાઈ ઊભા રહો. તમે જાણો છો કે એક સાથે 8-10 જણા ઝઘડો કરવા માટે આવે તો આપણે કદાચ ઘણા બધા શક્તિશાળી અને પાવરફુલ બાહુબલી ભલે હોય પણ 8-8 એક સાથે હુમલો કરે ને આક્રમણ કરે ને દીકરાઓ તો આપણે ન જીતી શકીએ. પણ આપણે એને કહેવાય ઊભા રહો, એક એક આવો દીકરાઓ, તમને ખબર પડે. તું પહેલા તું આવ એટલે તારો વારો પાડ દો, પછી તું આવ તો જીત થાય, 100% જીત થાય. એક બધું કરવું, કાંઈ વિચારોમાં જ નહીં. મારે જે છે સિલેબસ એને હું 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 8 દિવસ, અહીંયા મેં ડે કીધા, મેં કીધું તમારી કેપેસિટી, તમે એને ડિવાઈડ કરી દો અને ડિવાઈડ કરીને ભાગલા પાડીને એની ઉપર રાજ કરવાનું છે કે આજે ભાઈ તારો જ વારો છે. એટલે પછી મને એસે યાદ નહીં આવે. દાખલા તરીકે આજે હું લેપિંગનું બધું કરવાનો છું તો મને એસે યાદ નહીં આવે, ગ્રામર નથી આવડતું, નથી યાદ કરવું,
આજે તારી સાથે ઝઘડો કરવાનો છે લેફ્ટ એટલે તારો વારો પડશે. એટલે ઇન શોર્ટ, ભાગલા પાડો અને રાજ કરો ના હું અનુભવ કહું છું. બરાબર, કેમ કે શું છે, ઇંગ્લિશ હોય ને ત્યાં એક ફિયર આવે છે. કારણ કે બીજા બધા એક્ઝામની અંદર તમે જ્યારે તૈયારી કરવા બેસો ને તો તમને આગળના દિવસે બહુ બધા પ્રશ્નો થાય કે એક કામ કરું, એટલા માર્ક્સ મેળવવામાં છે તો હું પહેલાં એક વાક્યના પ્રશ્ન કરી લઉં, પછી હું વિકલ્પ કરી લઉં, બરાબર, 4 માર્કના કરી લઉં. આ 4 માર્કમાં ખાલી આ 2 પાઠ પૂછાય છે તો એ 2માંથી એક આવડે છે, એક કરી લઉં. આવું તમે આયોજન બનાવો. આવા અંદર પ્રશ્નો થાય શું કરવું એમ. પણ જ્યારે ઇંગ્લિશ આવે ને ત્યારે આપણને એક જ પ્રશ્ન થાય, અંગ્રેજીમાં કરવાનું શું, વાંચવાનું શું હોય, એવું કઈ હોય નહીં. હોય આ પ્રશ્નનો આનો જવાબ તમારી સામે મૂકવો છે. બહુ બધું છે. તમને થાય સર ગ્રામર થોડું વાંચવાનું હોય. ગ્રામર ન વાંચવાનું હોય દીકરા, ગ્રામર રૂલ્સ તો હોય કે ન હોય. એ રૂલ્સ વાંચીને 4 પેરેગ્રાફ સોલ્વ કરવા પડે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ્સ હોય ને તો એ એકવાર વાંચી 4 પેરેગ્રાફ સોલ્વ કરો ને તો 5મો આવડી જાય. જ્યારે ફંક્શન હોય તો ફંક્શનના તમારે આઈડેન્ટિફિકેશન હોય તો પહેલાં આપણે કીવર્ડ યાદ કરી લઈએ અને પછી ફંક્શનના એક્ઝામ્પલ સોલ્વ કરવા બેસી ત્યારે આપણને આવડે. હોય બહુ બધું હોય, એ તો આપણે કરવું હોય તો હોય. પણ આપણી પાસે એવું છે, પ્રશ્ન છે, જવાબ આપણે જોતો નથી. એમ નથી કહેતો, જવાબ જોતો જ નથી. ઇંગ્લિશમાં શું કરવાનું, જો કરવાનું એ કહું છું, પણ તમારે શું કરવાનું કાંઈ હોય જ નહીં. એટલે સીધા પેપરમાં બેસી જાય અને પછી એમ કે અમને ઇંગ્લિશનો ડર લાગે, અમને આવડતો નથી. દીકરા, તારે કંઈ કરવું જ નથી તો તને ડર લાગવાનો જ. ભાગલા પાડો અને રાજ કરો. અહીંયા મેં 5 days કીધું છે. હું મારી રીતે એવરેજ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને કહું છું કે જેણે તૈયારી કરી હોય એ આખા સિલેબસને 5 અલગ અલગ ભાગમાં વેચી દેશે. 5 અલગ અલગ ભાગમાં વેચીને તૈયારી કરે એટલે છઠ્ઠા દિવસે રિવિઝન થાય ને થાય, કાંઈ જરૂર નથી. ઓકે, તો જો કયા કયા પાઠ પાડશું આપણે. 5 દિવસ છે તો પાઠ આપણે 5 પાડશું, બરાબર. અને એ પાઠ તમને હું શીખવાડીશ ઇઝી ઇંગ્લિશ બાય દાદાની અંદર. અને બીજું એક તમારા માટે, બરાબર, આપણે ઓલું કહેવાય ને કે તમારો યુટ્યુબની અંદર જે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જે જોડાય છે, પહેલાં તો જે જોડાય છે ને એને એવું કહેવાનું છે કે વિદ્યાકુલ તમારા માટે બહુ બધું કરે છે. એવું તમને લાગતું હોય તો, અમને તો લાગે છે એમ કરીએ છીએ, પણ તમને જો એવું લાગતું હોય, બરાબર, તો જો કોઈ વિડીયો છે ને એ વિડીયો લાઈક કરવાનું હું નથી કહેતો, પણ હું એવું કહું છું જે વિદ્યાર્થી મિત્રો તમારી સાથે ભણતા વિદ્યાર્થી છે, તમને એમ લાગે કે આ વિડીયો જોઈને મને કંઈક ફાયદો થયો છે, મારા 2-5 માર્ક્સ વધ્યા છે, તો આ માર્ક્સ વધારવાનું જે પુણ્ય છે ને એ એકમાત્ર ક્લિક દૂર છે, બરાબર. એકમાત્ર ત્યાંથી તમારે શેર કરવાનું બટન દબાવી અને જેને જરૂર છે ને ત્યાં સુધી પહોંચાડવાનું છે. અને એવું કહે ને કે જરૂરતમંદ વ્યક્તિ સુધી આપણે જે જરૂર છે એ પહોંચાડીએ એટલે આશીર્વાદ 100% લાગે. જેમ અત્યારે અમે આશીર્વાદ લઈએ છીએ, બરાબર, જરૂર તમને છે ને અમે તમારી સુધી પહોંચાડીએ છીએ. તો જો તમને એમ લાગે કે નહીં ખરેખર આ ઉપયોગી છે તો 1-2-4 જે વ્યક્તિની જરૂર છે ને ખરા અર્થમાં જે જરૂર છે એના સુધી શેર કરી દેજો. ઓકે, અને આમને આમ પાછા તો તમને સમજાવી 1 તારીખથી પાછા આપણે ભવિષ્યવાણીમાં રોજ મળવાના છીએ. રોજ જરૂરી જે કાંઈ ક્વેશ્ચન્સ છે એ તમારી સામે મૂકવાના છે અને સોલ્વ કરાવવાના છે, તમને શીખવવાનું છે, બરાબર. તો યુટ્યુબના માધ્યમથી જોડાયેલા રહેજો. દરેક ગુજરાતની અંદર ઘેર બેઠેલા દરેક વિદ્યાર્થી મિત્રો જેના ફોનમાં યુદ્ધ વિદ્યાકુલ જે એપ્લિકેશન ડાઉનલોડ છે ને એપ્લિકેશન છે, જેને ડાઉનલોડ છે ને અમારો પરિવાર છે, બરાબર. અને બીજી આ પરિવાર છે અમારો લગભગ 9.7, બરાબર. એટલે આપણે 11 લાખ કરવાના છે, 9.5 પોણા 10 લાખ જેવા થઈ ગયા છે, બરાબર. એવો ટાર્ગેટ છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજુ પણ એને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. 5 દિવસમાં આપણે પાઠ પાડીએ. ચાલો, તો પહેલા આપણે સૌથી પહેલા શું કરશું ખબર? આપણે પહેલું કામ કરવાનું છે પાર્ટ 1. અને પાર્ટ 1 ની અંદર જે સૌથી ઈઝી હોય ને એ પહેલા કરાય. શું કહું છું? સૌથી ઈઝી હોય એને આપણે પહેલા કરવાનું. અને એની અંદર આપણે સેક્શન વાઇઝ નથી જવાનું, વિભાગ વાઇઝ જવાનું. તો તમને એમ થાય સાહેબ સેક્શન ને વિભાગ તો અલગ જ છે. હું અલગ છે, અલગ નથી, એક છે, પણ અલગ કરીને બતાવું કઈ રીતે. તો સેક્શન એ, સેક્શન બી એવી રીતે આપણે તૈયારી કરવાની નથી. આપણે પાર્ટ 1 કહી દઉં, એ પાર્ટ 1 ને હું ટેક્સ્ટ બુક આપી દઉં છું. શું કરી દઉં છું કે પહેલા દિવસે હું ટેક્સ્ટ બુક જે છે
બરાબર, એને ધ્યાનમાં લઈશ, ટેક્સ્ટ બુક છે એને જોઈશ. ટેક્સ્ટ બુકની તૈયારી કરી, ગ્રામર ગયું તેલ લેવા, લેપિંગ ગયું ગોળ લેવા, બરાબર, રાઇટિંગ સેક્શન ગયું ઘી લેવા. આપણે પહેલું જ ખાલી ટેક્સ્ટ બુક. તો તમને એમ થાય 11th સર ટેક્સ્ટ બુકમાંથી શું પૂછાય? તો ટેક્સ્ટ બુકમાંથી પહેલો સેક્શન એની અંદર પૂછાય ટ્રુ ફોલ્સ, બરાબર. પછી પૂછાય પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. પેપર સ્ટાઇલ પ્રમાણે, જો કદાચ આમ પેપર સ્ટાઇલમાં છે નહીં, પણ સ્કૂલ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓની મેન્ટાલિટી પ્રમાણે એ લોકો પેપર કાઢતા હોય, તો કદાચ જો એ શોર્ટ નોટ લે તો એ પણ હું એડ કરી દઉં છું, શોર્ટ નોટ. અને એક આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ એક દિવસ માટે આપણે 4 વસ્તુ કરવાની છે. યુનિટ 1 તો તમે ભણેલા છો ઓલરેડી. પછી પેરેગ્રાફ અને સોલ્વ કરતા જાઓ તો કદાચ તમારા મોટા ભાગના ટ્રુ ફોલ્સ એની અંદર આવી જશે. પણ આ દિવસમાં હું આ જ કરીશ, બીજું કાંઈ નહીં કરું. પહેલે દિવસે બેઠો, એવું લાગે ટેક્સ્ટ બુકની અંદર પાઠ જોવો છે તો તમે જોઈ શકો છો, નહીતર તમને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર મટીરિયલમાં મળે એ સોલ્વ કરી નાખો, ટ્રુ ફોલ્સ જ્યાં મળે એ સોલ્વ કરી નાખો. શોર્ટ નોટ તમને એમ લાગે આઈએમપી છે એવી મેં આપી છે, એવી 1-2 શોર્ટ નોટ મોઢે કરી નાખો. ફિલ ઇન ધ બ્લેન્ક છે એના 4-5 પેરેગ્રાફ સોલ્વ કરી નાખો. બસ આ ડે 1 કમ્પ્લીટ કરી નાખવાનો. પહેલા આ જ કરવાનું. એ થઈ જાય પછી આપણે પાર્ટ બી કરી. પાર્ટ બી ની અંદર આપણે લઈ લેવાનું છે પહેલા ગ્રામર. પાર્ટ બી માં શું લેશું આપણે? ગ્રામર. ગ્રામરની અંદર કયા કયા પ્રશ્ન છે? તો ગ્રામરની અંદર પહેલો પ્રશ્ન છે ડુ એઝ ડાયરેક્ટેડ. બીજો પ્રશ્ન તમારે એની અંદર પૂછાશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પછી આવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે ફંક્શનનું છે. બરાબર. અને અમુક લોકો હજી જો એની અંદર પેપર સ્ટાઇલ પ્રમાણે કદાચ કમ્બાઇન ધ સેન્ટેન્સ મૂકે અથવા એડિટિંગ મૂકી શકે છે. પેપર સ્ટાઇલ પ્રમાણે બોર્ડ નથી આપતું, એડિટિંગ અથવા તો જેને આપણે એરર કહીએ. તો બસ ડાયરેક્ટ ડુ એઝ ડાયરેક્ટેડમાં ટેન્સ અને એક્ટિવ પેસિવ આવે. કરો 4-4 પેરેગ્રાફ સોલ્વ. એક પેરેગ્રાફ લઈને પહેલા શરૂઆત જ કરવાની, પેરેગ્રાફ લઈને સોલ્વ કરવા બેવાનું. પછી જોઈને પછી જ નિયમ જોવાના. પહેલા નિયમ નહીં, પછી નિયમ જોવાના કે જો આ ભૂલ છે, પછી જોઈ લો, હાલો એક કામ કરું, પહેલા નિયમ વાંચી લો. બધા નિયમ વાંચી લેવાના. બધા નિયમ વાંચી લીધા પછી આના પેરેગ્રાફ 4 સોલ્વ કરો, 4 પેરેગ્રાફ આના સોલ્વ કરો, 10-15 વાક્ય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના આપ્યા હોય એ સોલ્વ કરી નાખો, એડિટિંગ આપેલું હોય એ સોલ્વ કરી નાખો. બરાબર. આની અંદર ફંક્શન આખું લઈ લેજો. બરાબર. આ સોલ્વ કરી દો, બીજા દિવસનું ડે 2 નું કામ પતી ગયું આપણું. એમાંય હજી કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ તમે વાત તો કરી છે કે આ કરી શકાય, પણ હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોય તો તમારો વિડીયો જોવા થોડો આવું. તો તમને એટલી તો યાદ છે કે આ 4 ટોપિક છે. હાલો મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું, ડુ એઝ ડાયરેક્ટેડ આવડે છે, તો તું ઈ કર બેટા, રેવા દે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ફંક્શન્સ તો આવડે ને, ફંક્શન્સ કરી લે. આમાંથી તમને ન આવડતી બાકાત કરી દો, કોઈ ટેન્શન નથી. એટલે ડે 2 કમ્પ્લીટ કરી દેવાનો. ડે 3 માં જવાનું. ડે 3 ની અંદર આપણે પકડવાની લેપિંગ. અને આ લેપિંગ જ્યારે કરીએ છીએ તો લેપિંગની અંદરથી કયા કયા ક્વેશ્ચન્સ આવે? તો લેપિંગમાંથી 3 ક્વેશ્ચન આવે દીકરાઓ. પેલો આવે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. સેકન્ડ વન તમારે શું આવે? તો એની અંદરથી આવે સમરી રાઇટિંગ. અને થર્ડ નંબર ઉપર આવે છે સેક્શન, એની અંદર તમારે નિયરેસ્ટ મિનિંગ. તો 3 જ વસ્તુ ખાલી કરવાની છે. તમને જે નિયરેસ્ટ મિનિંગ આપેલા હોય એક વખત વાંચી જો. સ્પેલિંગ તો મોઢે કરવાની જરૂર નથી, બેટર લખવાના જ. સમરીના 1-2-4 એક્ઝામ્પલ અને લેપિંગના પેરેગ્રાફ આવે એને એક દિવસમાં વાત પૂરી કરી દો, એના રામ રમાડી દો, એટલે તમારો ડે 3 કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે જોઈએ ડી નંબર 4. તો ડે 4
ડે 4 માં આપણે રાઇટિંગ સેક્શન મૂક્યું છે. હવે રાઇટિંગ સેક્શનની અંદર આ વખતે તમારે અમુક જ ટોપિક છે, બધા ટોપિક છે પણ નહીં. કયા ગવર્મેન્ટની વાત કરું, પછી તમારા સબ્જેક્ટ ટીચરે ભણાવ્યા હોય એ તમે એડ કરી શકો છો. ગવર્મેન્ટે એસે લીધો છે. ગવર્મેન્ટે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે જે ડેટા આપ્યો એને ડિસ્ક્રાઇબ કરવાનું, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લીધું છે અને એને રિપોર્ટ લીધો છે. કોઈક એવું કરી શકે કે રિપોર્ટના અથવામાં તમને ઈમેલ આપી શકે, તો તમારે ઈમેલ કરી નાખવાનો. બરાબર. એક્ઝામ પ્રમાણે કોઈકને એવી ઈચ્છા થાય કે મેં ભણાવ્યું છે, મારે એપ્લિકેશન લેવું છે સ્કૂલ પ્રમાણે, તો એ લોકો એપ્લિકેશન આપશે. પણ યાદ રાખજો, આ વસ્તુ છે ને એ એક દિવસમાં નહીં થાય. નિબંધ મોઢે કરવા બેસી તો આને તમારે છે ને 2 પાર્ટ પાડી દેવાના છે. એક દિવસ તમારે ખાલી એસે કરવાનું, અથવા તો 4 વસ્તુ હોય ને તો આ 2 ભાગ પાડી દો. એક દિવસ ડે 4 માં તમે આ કરશો અને ડે 5 ની અંદર તમારે આ કરવાનું છે. જો તમને બે એક જ દિવસમાં થઈ જાય છે તો તમારા માટે બહુ સારી વસ્તુ છે. 5મો દિવસ વધે છે, ઓનલી ફોર રિવિઝન કરશું. પણ એક વસ્તુ નક્કી છે, એક સાથે ભેગું કરવાથી કોઈ દિવસ થાય નહીં. એક નાનો હતો ને ભણતો ને ત્યારે મને સાહેબે એક એક્ઝામ્પલ અને વાર્તા કીધી હતી કે ભાઈ એક ખેડૂત હતો ને એને એના છોકરાને લાકડી આપી બધાને અલગ અલગ, અને પછી કીધું કે એને તોડી નાખો. બરાબર. તો અલગ અલગ હતી ને તો તૂટી ગઈ. હું એને ઓલા નેગેટિવ એમાં એને જે સલાહ આપી એને હું ઊંધું કહું છું. એને એવી સલાહ આપી કે એક સાથે રહીને તોડીને તો તૂટે નહીં, એકતા રહે. હું ઊંધું કહું છું. 5-7 એક રાતે લાકડી હોય ને પછી આમ તોડો ને તો ન તૂટે, ગોઠણ ભાંગી જાય. તો આપણી શક્તિનો પ્રયોગ કરવો હોય ને તો બુદ્ધિ વાપરવાની. પહેલા 1 લાકડી તોડી નાખવાની, પહેલા લેપિંગને તોડી નાખવાનું, પછી નિયરેસ્ટ મિનિંગને તોડી નાખવાનું. બરાબર. એક દિવસ પાછા યુનિટ, એટલે જે 5 પાર્ટ કીધા અલગ અલગ લાકડી તોડી નાખો એટલે આપણું કામ થઈ ગયું. કેવી મસ્ત સલાહ છે, પણ કઈ ફાયદો નહીં થાય હો. ખાલી સાંભળવાથી ફાયદો થશે નહીં. આને પાઠ પાડવા પડે, પાઠ પાડ્યા પછી પાછું એ લઈને બેહવું પડે. પાઠ પાડ્યા પછી ખાલી પાટલે બેહી રહી મારો દીકરો ગગો તો કાંઈ થાય નહીં. એ પાઠ પડ્યા એ પ્રમાણે તૈયારી કરવી પડે દીકરાઓ, તો જ થાય. ભાગલા પાડો અને રાજ કરો. આ નીતિ સાથે આગળ વધશો, 100% માર્ક્સ મળશે મળશે મળશે. દાદા કા વાદા છે. બરોબર. તો બસ ફરી પાછા ભવિષ્યવાણીમાં મળશું યુટ્યુબના માધ્યમથી. બીજું, એની સિવાય તમે એવા ઈચ્છતા હો કે આપણી 12માની 10માની તૈયારી કરે છે, તમે તો 11મા વાળા છો, પણ તમારા આજુબાજુમાં કોઈ હોય રે 10મું ને 12મું, જેને વિદ્યાકુલના એજ્યુકેશનનો લાભ લઈને ટોપર બનવું હોય તો એના માટે માસ્ટર બેચ પણ રેડી છે, તૈયાર છે. જોડાય અને આનંદ કરે અને માર્ક્સ મેળવે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી રજા આપો. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવજો. ખોલતું તારથી